આજકાલ કોઈના પણ સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર બેફામ રીતે નકલી વસ્તુઓ ખવડાવવામાં આવે છે, અખાદ્ય પદાર્થ ખવડાવવામાં આવે છે અને વધુ એકવાર રાજ્યમાંથી તેલના એવા ડબ્બા મળી આવ્યા છે જે અખાદ્ય છે, કેમિકલ વાળા છે। વાત દાહોદની કરીએ જ્યાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 370 ડબ્બા જપ્ત કરી લેવામાં આવ્યા છે, જેમાં બ્રાન્ડના નામની વાત કરીએ તો કમલ, રસોઈ કિંગ, કલશ, સ્વાદ બ્રાન્ડના ડબ્બા છે જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના પણ લીધા છે અને તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હેમલ, ચોક્કસથી વાત કરીએ તો ફતેપુરાના બલ્લૈયા રોડ પર આવેલા વેપારી છે તેને ત્યાં પર શંકાસ્પદ તેલનો જથ્થો ઉતરતો હોવાની માહિતી મળી હતી। ત્યાંથી જે શંકાસ્પદ જે તેલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। બાલાસિનોરથી આઈસર ગાડીમાં આવેલ અલગ અલગ બ્રાન્ડના જે તેલનો જથ્થો છે તે ત્યાંથી પકડાયો છે। સામે જ આગેવાન દ્વારા તેની જાણ કરવામાં આવતા તેલના શંકાસ્પદ જેટલા 370 જેટલા ડબ્બા જે છે ઝડપી પાડવામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ફતેપુરા મામલતદારને તેની જાણ કરતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવીને તેના તેલના નમૂના લઈ લેવામાં આવ્યા હતા। અલગ અલગ બ્રાન્ડના જેવા વાત કરવામાં આવ્યો તો કમલ, રસોઈ કિંગ, કલશ અને સ્વાદ જેવી બ્રાન્ડના તેલના અલગ અલગ ડબ્બા ગાડીમાંથી ઉતરતા સમયે ઝડપી પાડવામાં આવે છે। મામલતદારો તેલનો જથ્થો જપ્ત કરી નમૂના પરીક્ષણ માટે મોકલી આપવામાં આવે છે અને આરોપી જે હતો તેની ધરપકડ કરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।